જે સિલેબસ લાસ્ટ ટાઈમ હતો એ જ સિલેબસ આ લોકોએ EE, નર્મદા, PH કેન્ડિડેટ 268 એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં સેમ રાખ્યો છે. જો શું ડિફરન્સ છે? ડિફરન્સ માત્ર એ જ કે એડવર્ટાઇઝમેન્ટ નંબર 268 ના સિલેબસમાં ટોપિક, ક્વેશ્ચન અને માર્ક્સ કાઉન્ટ સાથે આપેલા છે. બીજું બધું જ સરખું. સિલેબસમાં કોઈ ફેરફાર એ લોકો હમણાંની જે PH ની ભરતી જે લેવાની છે GSSBA એમાં કોઈ ફેરફાર નહીં કર્યો, ખાલી નંબર ઓફ ક્વેશ્ચન્સ અને માર્ક્સ લખી દીધા. ધેટ્સ ઓલ. બરાબર છે? નંબર ઓફ ક્વેશ્ચન અને માર્ક્સ લખી દીધા. એટલે જો ધ્યાનથી પાર્ટ A 30 માર્ક્સનું છે, મેથ્સ અને રીઝનિંગ. આ 60 માર્ક્સમાંથી તમારે મિનિમમ 40% ક્વોલિફાઈ કરવા પડશે. પાર્ટ B જે છે એના અંદર જો 150 માર્ક્સનું, જે અંદર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 10 માર્ક્સ, કરંટ અફેર્સ 10 માર્ક્સ, કોમ્પ્રિહેન્શન ગુજરાત અને ઇંગ્લિશ 5 એટલે 10 થયા, અને ક્વેશ્ચન્સ ઓફ એન્ડ એપ્લિકેશન રિલેટેડ ટુ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લેબ્સ આપણું બેસિક સિવિલ એન્જિનિયરિંગ 120 માર્ક્સ. આ લોકોએ ખાલી અને ખાલી આ કહી દીધું, બીજું કહી નહીં. વિષયો લખ્યા, એના સામે ક્વેશ્ચન્સ અને માર્ક્સ લખ્યા છે. કમ્પ્લીટ. ક્વેશ્ચન અને શું લખ્યા છે? ક્વેશ્ચન અને માર્ક્સ લખ્યા છે. જો ત્યાં આ બધા વિષયો અને આ બધા વિષયોના ક્વેશ્ચન્સ અને એના શું છે એના બાજુમાં માર્ક્સ લખ્યા છે. શું આપણું પણ આવું જ રહેશે? PH કેન્ડિડેટ વર્ક અસિસ્ટન્ટ નર્મદા, PH કેન્ડિડેટ EE નર્મદા, એમાં જે મૂક્યો છે એ જ સિલેબસ આવવાના ફેર ચાન્સ છે. આપણો સિલેબસ પણ લગભગ આવો જ આવશે. એટલે તૈયારી કઈ રીતે કરવાની મેં તમને સંકેત આપી દીધા. કમ્પ્લીટ.